નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આજનો આપણો જે વિષય છે એ પશુપાલકો માટેનો ખૂબ જ મહત્વનો વિષય છે। જેવી રીતે ચોમાસાની ઋતુ હોય, વરસાદ વધુ પડતો હોય, જેને લઈને ભેજનું વાતાવરણ સર્જાતું હોય, ત્યારે જે પશુઓના આરોગ્ય હોય છે તેની કાળજી રાખવી એક મોટો પ્રશ્ન થતો હોય છે અને આવી સ્થિતિમાં પશુઓનું સ્વાસ્થ્ય એ પણ એક ખૂબ મોટો પડકાર હોય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં મોન્સૂન સંકલિત સંચાલન કરવું એ પણ ખૂબ અઘરું હોય છે। ત્યારે પશુઓના આરોગ્ય માટે કેવા કેવા પગલાં લેવા, એની કાળજી કઈ રીતે રાખવી, સાથે જે રોગનું પ્રમાણ વધતું હોય તેને કઈ રીતે અટકાવવું, અથવા તો પશુઓમાં રોગ ન ફેલાય, પશુ રોગનો શિકાર ન બને, તે માટે આજે આપણે વધુ માહિતી મેળવવાના છીએ। અને આપણી સાથે અત્યારે જોડાયા છે મદદનીશ પ્રાધ્યાપક, કામધેનુ યુનિવર્સિટી આણંદથી ડૉક્ટર નીલિમા બ્રહ્મભટ્ટ। તો સૌપ્રથમ તો મેડમ, દૂરદર્શન કેન્દ્ર પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મેડમ, જ્યારે આપણે પશુઓના રોગ વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણા દર્શક મિત્રો, આપણા પશુપાલક મિત્રો છે એને માહિતી આપશો। ચોમાસાની ઋતુમાં પશુઓમાં મુખ્યત્વે બે પ્રકારના પરોપજીવી રોગ જોવા મળતા હોય છે અને એમાં સૌથી મહત્ત્વના જે બે છે એ કૃમિજન્ય પરોપજીવી રોગ છે અને લોહી પરોપજીવી રોગ છે। કૃમિજન્ય પરોપજીવી રોગ અને લોહી પરોપજીવી રોગ બંને ચોમાસાની ઋતુમાં એટલા માટે વધારે જોવા મળે છે કારણ કે ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં વધતા તાપમાન અને ભેજના કારણે સૌથી વધારે એની આરામદાયક પરિસ્થિતિ બની જાય છે, જે પરોપજીવના જીવનચક્રને પૂરું કરવા માટે સૌથી આરામદાયક પરિસ્થિતિ ગણાય છે। અને તેમજ કૃમિજન્ય પરોપજીવની વાત કરીએ તો કૃમિજન્ય પરોપજીવ એ ગોકળગાય એટલે કે શૃંખલા દ્વારા ફેલાતા હોય છે, જ્યારે લોહી પરોપજીવી રોગ છે એ સૌથી વધારે બાહ્ય પરોપજીવ જેવા કે માખી, મચ્છર અને ઈતળી દ્વારા ફેલાતા હોય છે। તો આ બધા જે બાહ્ય પરોપજીવ છે એ ચોમાસાની ઋતુમાં સૌથી વધારે એનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, જેના કારણે આ બંને કૃમિજન્ય રોગ અને લોહી પરોપજીવી રોગ સૌથી વધારે ચોમાસાની ઋતુમાં જોવા મળતા હોય છે અને જેના ભાગ સ્વરૂપે પશુઓમાં તે સ્વાસ્થ્યલક્ષી, એના કાર્યક્ષમતામાં ઘટાડો કરવો અને એના દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરતા હોય છે, જે આર્થિક નુકસાન પશુપાલકને કાં તો એના જે ફાર્મર છે, ખેડૂત મિત્રો છે એને કરતા હોય છે। મેડમ, જેમ તમે જણાવ્યું કે કૃમિજન્ય અને લોહી પરોપજીવી આ બંને જે ચોમાસા દરમિયાન પશુઓમાં વધુ દેખાતા હોય છે, આ પ્રમાણેમાં વધારે જોવા મળે છે। ચોમાસાની ઋતુમાં કૃમિજન્ય રોગની વાત કરીએ આપણે તો કૃમિજન્ય રોગ મુખ્યત્વે 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે અને જે એમની શરીર રચનાના આધારે 3 ભાગ એટલે કે ચપટા કૃમિ જે ઉપર અને નીચેથી બંને બાજુથી ચપટા હોય અને પાન આકારના હોય, બીજા છે પટ્ટી કૃમિ જે એમનું આખું શરીર છે પટ્ટીમાં ડિવાઈડ થયેલું હોય અને ત્રીજા છે ગોળ કૃમિ જે એમનો શેપ ગોળ મતલબ તે ગોળ આકારના હોય છે, જેથી તેને ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે ચપટા કૃમિની વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં સૌથી વધારે ચપટા કૃમિમાં યકૃત કૃમિ છે, જઠર કૃમિ છે અને લોહી કૃમિ છે, એ સૌથી વધારે જોવા મળતા હોય છે। યકૃત કૃમિ છે એ સૌથી વધારે યકૃત અને પિત્તાશયની નળીઓમાં જોવા મળે છે અને જે યકૃતને તોડીને એમાંથી રક્તસ્રાવ કરે છે, જેથી યકૃતમાં સોજો આવી જાય છે, જેથી પશુની પાચન શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે પશુમાં પાણી જેવા ઝાડા જોવા મળે છે। તેવી જ રીતે જઠર કૃમિની વાત કરીએ તો જઠર કૃમિ છે એને દ્વિમુખી કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ મોસ્ટલી જઠરની આંતરડાની જે દિવાલ છે એને તોડીને એમાંથી રક્તસ્રાવ કરતા હોય છે, જેના કારણે જઠરમાં પણ સોજો આવતો હોય છે, જેથી જઠરના પણ જેની આપણે જેમ જાણીએ છીએ કે જઠર અને યકૃત એ બંને ચયાપચયની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે। તો જો એમાં જ સોજો આવી જાય તો પશુની પાચન શક્તિમાં નબળી પડી જતી હોય છે અને જેના કારણે પશુ જે પણ ખોરાક લેતો હોય છે એ પચાવી શકતું નથી, જેના કારણે પશુમાં ઝાડા જોવા મળે છે। એવી જ રીતે ગોળ કૃમિની વાત કરીએ તો ગોળ કૃમિમાં સૌથી વધારે ટોક્સોકેરા છે, એસ્કેરિયોસિસ છે, હિમોન્કોસિસ છે અને ટ્રાઇચુરિસ નામના ગોળ કૃમિ સૌથી વધારે ચોમાસાની ઋતુમાં જોવા મળતા હોય છે અને આ બંને કૃમિ, આ જેટલા પણ કૃમિ છે ગોળ કૃમિ, એ સૌથી વધારે આંતરડામાં જોવા મળતા હોય છે અને નાના બચ્ચા અને વાછરડામાં તે આંતરડાના પોલાણને બંધ કરી દે છે, જેનાથી પશુઓમાં ચૂક આવે છે અને જેના કારણે પાણી જેવા ઝાડા જોવા મળે છે। તેવી જ રીતે ચોમાસાની ઋતુમાં લોહી પરોપજીવની વાત કરીએ તો લોહી પરોપજીવમાં સૌથી વધારે ચકરીનો રોગ, બબેસિયોસિસ,
થાઇલેરિયોસિસ અને એનાપ્લાઝમોસિસ આ રોગ સૌથી વધારે જોવા મળે છે, કારણ કે એ બાહ્ય પરોપજીવ એટલે કે ઈતળી દ્વારા ફેલાતા હોય છે. તમે અલગ અલગ પ્રકારના રોગો વિશે કે કોઈ ઇન્ફેક્શન છે તેના વિશે જણાવો છો. હવે આ પ્રકારના જે રોગો છે એનાથી લઈ અને જે પશુ હોય છે એના સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે? હવે આપણે કૃમિજન્ય રોગોની વાત કરીએ તો કૃમિજન્ય રોગો મોસ્ટલી પશુઓના વિવિધ અવયવો જેવા કે જઠર છે, ફેફસા છે, હૃદય છે, આંતરડા છે, એમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. અને આ જેટલા પણ કૃમિ છે એ સૌથી વધારે જઠર અને આંતરડામાં સોજો કરતા હોય છે, જેના કારણે શરીરની પાચન શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે પશુઓમાં દુર્ગંધ મારતા, ચિકાસ પડતા ઝાડા જોવા મળે છે, તેમજ પશુનું શરીર નબળું પડી જાય છે. કેટલાક કૃમિ તો એવા હોય છે કે જે પશુનું લોહી પણ ચૂસતા હોય છે, જેના કારણે પશુનું શરીર નબળું પડી જાય છે, તેમજ એમાં લોહી પાતળું થઈ જાય છે. પશુની ચામડીનો જે ચળકાટ હોય એ ઓછો થઈ જાય છે, વાળ બરછટ થઈ જાય છે. આ પ્રકારના ચિહ્નો પશુઓમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. અને લોહી પરોપજીવની વાત કરીએ તો લોહી પરોપજીવ છે એ પશુઓમાં મુખ્યત્વે રક્તમાં જોવા મળતા હોય છે, જેના કારણે સૌથી વધારે પશુઓમાં તાવ આવવો, લસિકા ગ્રંથિમાં સોજો આવવો, તેમજ કોઈ પશુ ગાભણ હોય તો એનો ગર્ભપાત થઈ જવો, આ પ્રકારના ચિહ્નો પશુઓમાં સૌથી વધારે જોવામાં આવે છે. જ્યારે પણ લોહી પરોપજીવી રોગ પશુઓમાં થાય ત્યારે એનું સમયાંતરે એનું ચોક્કસ નિદાન કરવું જોઈએ. જો એનું ચોક્કસપણે નિદાન કરવામાં ના આવે તો પશુ કેટલીક વાર મૃત્યુ પણ પામતા હોય છે, તો જેનું પશુપાલકે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. આ બંને પરોપજીવ છે એનું નિદાન કેવી રીતે કરી શકાય? કૃમિજન્ય રોગ છે એ પશુઓમાં મુખ્યત્વે એના છાણમાં પશુના કૃમિના ઈંડા પસાર કરતા હોય છે. તો જ્યારે પણ આવું તમને સસ્પેક્ટ લાગે કે પશુઓમાં કૃમિજન્ય રોગો થયા છે અને આ ટાઈપના ચિહ્નો જોવા મળે પશુઓમાં, ત્યારે એ રોગિષ્ટ પશુના છાણને તમે લેબોરેટરીમાં જમા કરાવીને એનું પૃથ્થકરણ કરાવી શકીએ છીએ. સામાન્ય રીતે છાણનો 5 થી 10 ગ્રામ જેટલો નમૂનો લઈને એને પ્લાસ્ટિક કન્ટેનર મતલબ કે પ્લાસ્ટિકની બોટલમાં એને લઈને લેબોરેટરીમાં જમા કરાવવાનો હોય છે, અને જેનું લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા એના કૃમિના ઈંડા જોઈને તેનું નિદાન કરી શકાય છે. દરેક કૃમિના ઈંડાની અલગ અલગ ખાસિયત હોય છે, અલગ અલગ લાક્ષણિકતા હોય છે. જેવી રીતે આપણે યકૃત કૃમિની વાત કરી તો યકૃત કૃમિ છે એ પીળા કલરના ઈંડા દેખાય છે, લોહી કૃમિ છે એ લાલ કલરના અને ટ્રાન્સપરન્ટ એના કલરલેસ ઈંડા દેખાય છે, અને નીચે એની સ્પાઇન દેખાય. આ રીતે અલગ અલગ ઈંડાની અલગ અલગ લાક્ષણિકતાઓ છે, જેના પરથી તમે દરેક ઈંડા અને દરેક કૃમિનું તમે નિદાન સહેલાઈથી કરી શકીએ છીએ. એવી જ રીતે લોહી પરોપજીવની વાત કરીએ તો લોહી પરોપજીવના રોગમાં તમે જે રોગિષ્ટ પશુ છે એના લોહીના નમૂનાને તમે લેબોરેટરીમાં તપાસ માટે આપી શકો છો, અને એની માટે લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે એનું જે પણ પશુ ડૉક્ટર છે એનું બ્લડનું તપાસ કરીને એનું પૃથ્થકરણ કરી શકે છે. કૃમિજન્ય જે પરોપજીવ છે એના નિયંત્રણ માટે પશુપાલકે કેવા પગલાં લેવા જોઈએ, શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો કૃમિજન્ય રોગ છે એ સૌથી વધારે ગોકળ ગાય એટલે કે શૃંખલા દ્વારા ફેલાતા હોય છે, અને આ જે શૃંખલાનો ઉપદ્રવ છે એ જ સૌથી વધારે નદી, તળાવ કે નહેરની આસપાસના ઘાસચારામાં સૌથી વધારે જોવા મળતું હોય છે. તો એ ટાઈમે તમારે પશુઓને નદી, તળાવ કે નહેરની આસપાસનું ઘાસચારો ચરે નહીં અને ત્યાં ચરવા ના મોકલીએ એવું ધ્યાન રાખવું જોઈએ. અને સપોઝ એ જ ઘાસચારો ખવડાવવો હોય તો એ ઘાસચારાને કાપીને એને સૂર્યતાપમાં સૂકવીને એનું તેમજ એને સાઇલેજ બનાવીને પણ પશુને ખવડાવી શકાય છે. તેવી જ રીતે શૃંખલાનો નાશ કરવા માટે કેટલીક રાસાયણિક દવાઓ પણ બજારમાં અવેલેબલ છે, જે પશુ ડૉક્ટરની સલાહથી આપવાની હોય છે, જેવી કે ચૂનો છે, કોપર સલ્ફેટ છે, એમોનિયમ સલ્ફેટ છે, સોડિયમ પેન્ટાક્લોરફેનેટ છે, જે આ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી આપણે ગોકળ ગાયનો એટલે કે શૃંખલાનો નિયંત્રણ કરી શકીએ છીએ. એવી જ રીતે બીજી રીતે પણ ઘણી રીતે શૃંખલાનું નિયંત્રણ થઈ શકે છે, જેવી રીતે કે નદી, તળાવ અને નહેરમાં બતક અને દેડકાનો ઉપયોગ કરીને જે એમનો ખોરાક તરીકે ગોકળ ગાય લેતા હોય છે, જેનાથી સ્નેલનો આ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બીજા ઘણી રીતે સ્નેલનો કંટ્રોલ આપણે મેન્યુઅલી પણ હાથથી કલેક્ટ કરીને એનો નાશ કરીને પણ કરી શકીએ છીએ. ખાસ પશુપાલકો અત્યારે ચોમાસાની ઋતુમાં પશુઓમાં જે કૃમિજન્ય અને પરોપજીવી જે રોગો છે એનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આપણી સાથે જોડાયા છે મદદનીશ પ્રાધ્યાપક ગાંધીની યુનિવર્સિટી આણંદથી ડૉક્ટર નીલિમા બ્રહ્મભટ્ટ. જે રીતે મેડમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એવી જ રીતે લોહી પરોપજીવી છે એના નિયંત્રણ માટે
પશુપાલકોએ શું કરવું જોઈએ? લોહી પરોપજીવી રોગ છે મુખ્યત્વે બબેસિયોસિસ છે, ચકરીનો રોગ છે, થાઇલેરિયોસિસ છે, એનાપ્લાઝમોસિસ છે. આ બધા રોગ છે એ મુખ્યત્વે માખી અને ઈતરડી દ્વારા ફેલાતા હોય છે અને એમાંથી જે બબેસિયા અને થાઇલેરિયા અને એનાપ્લાઝમા છે એ મુખ્યત્વે ઈતરડી દ્વારા ફેલાતા હોય છે. અને સમગ્ર વિશ્વભરમાં ઈતરડી એ મોસ્ટલી ગરમ અને ભેજવાળી આબોહવામાં સૌથી વધારે જોવા મળે છે. અને તમે પશુપાલકે તો ખ્યાલ જ હશે કે જે ઈતરડી છે એ મોટાભાગે પશુની જે પાતળી ચામડી હોય ત્યાં આગળ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે, જેવી કે પૂંછડીના નીચે છે, બે પગની વચ્ચે છે, જેને એના માથાની ઉપર છે, જ્યાં એને લોહીનો પુરવઠો સહેલાઈથી મળી શકે, જેથી એ લોહી ચૂસી શકે. તો આ બધા જે લોહી પરોપજીવી રોગ છે એનું નિયંત્રણ કરવા માટે આપણે ઈતરડીનું નિયંત્રણ કરવું ખૂબ જ અગત્યની બાબત છે. અને ઈતરડીનું નિયંત્રણ કરવું હોય તો એના માટે ઘણી બધી પદ્ધતિ છે, જેવી કે તમે પહેલાં તો રાસાયણિક દવાઓ યુઝ કરી શકો છો જે બજારમાં અવેલેબલ છે, જેવી કે સાયપ્રામેથ્રિન છે, ડેલ્ટામેથ્રિન છે, દેન ટીક કોલાર છે, જેમાં એમિટ્રાઝ નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી દવાનો ઉપયોગ કરીને આપણે ઈતરડીનો નાશ કરી શકીએ છીએ. એવી જ રીતે બીજી ઘણી પણ પદ્ધતિ છે, જેવી કે જમીનને સળગાવી દેવી. જ્યાં પણ પશુને તમે ચરવા મોકલતા હોય એ ઘાસચારામાં અમુક ઋતુઓમાં ઈતરડીના અમુક અવસ્થાઓ જોવા મળતા હોય છે, એના નાના બચ્ચા અને પુખ્ત વયના અવસ્થા. તો એ અમુક ઋતુઓમાં જ જોવા મળતા હોય છે. તો એ ટાઈમે એ જે પણ જ્યાં જગ્યાએ ઘાસચારો છે એને સળગાવી દઈ, એટલે કે જમીનને સળગાવી દઈને પણ આપણે ઈતરડીનો નાશ કરી શકીએ છીએ. એવી જ રીતે જમીનને ઊંડે સુધી ખેડી નાખવી. જ્યાં પણ પશુ રહેતું હોય એની આજુબાજુની જે જમીન છે એમાં પણ તમે જમીનને ઊંડે સુધી ખેડી નાખો, તો જેથી ઈતરડીના જે ઈંડા છે એ સીધા સૂર્યના પ્રકાશના કોન્ટેક્ટમાં આવવાથી એ ડાયરેક્ટ એનો નાશ થઈ જાય છે. તેમજ બીજા ઘણા પણ ઈતરડીને કંટ્રોલ કરવાના, જેવા કે રોટેશનલ ગ્રેઝિંગ. રોટેશનલ ગ્રેઝિંગ એટલે કોઈ પણ જે જગ્યામાં જ્યાં પશુ ચરવા જાય છે તેને 4 ભાગોમાં વિભાજિત કરી દેવાનું અને પહેલાં એક ભાગમાં ચરવા જાય, ત્યાર પછી 2 મહિના પછી બીજા ભાગમાં ચરવા જાય, દેન અગેન બીજા મહિના પછી ત્રીજા ભાગમાં ચરવા જાય. આ રીતે દરેક ભાગની વચ્ચે 2-2, 3-3 મહિનાનો સમયાંતર રાખો, જેથી જે પણ એના લાર્વા અને પુખ્ત વયની જે અવસ્થા છે ઈતરડી એ ખોરાકવિહીન સ્થિતિમાં રહે અને ભૂખમરાને કારણે એ જાતે જ એના ઈંડા કે જે પણ એના બચ્ચા છે એ મરી જાય. તો આ રીતે પણ આપણે ઈતરડીનો કંટ્રોલ કરી શકીએ છીએ. તેમજ બીજા ઘણા પણ ઘરગથ્થુ ઉપાય છે, જેવા કે આપણે હર્બલની દવાઓનો યુઝ કરીને પણ ઈતરડીનો કંટ્રોલ કરી શકીએ છીએ, જેવી કે એરંડિયાનું તેલ છે, લીમડાનું તેલ છે, લવિંગનું તેલ છે, તેમજ ચૂનો અને હળદર અથવા તો કપૂર અને હળદરને મિશ્રણ કરીને એની લુગદી બનાવી પશુના શરીરને ઉપર ચોંટાડવાથી પણ એની સુગંધથી પણ ઈતરડી આવતી નથી. એટલે એ ઈતરડી આ રીતે પણ આપણે કંટ્રોલ કરી શકીએ. મુખ્યત્વે ચોમાસામાં આ પ્રકારના રોગો જે છે પશુઓમાં ન થાય તેના માટે કેવા પગલાં લેવા જોઈએ? ચોમાસાની ઋતુમાં મુખ્યત્વે તો ખાસ કરીને આપણે કૃમિનાશક દવાઓ પશુઓમાં આપવી જોઈએ. અને જ્યારે પણ કૃમિનાશક દવા આપતા હોય ત્યારે પુખ્ત વયના પશુઓમાં મુખ્યત્વે એ યાદ રાખવાનું છે કે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી આમ 2 વાર દર 6-6 મહિને કૃમિના ડોઝ આપવાના હોય છે. ત્યારબાદ રેગ્યુલર નિયમિતપણે એનું રસીકરણ કરાવવું જોઈએ. યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવો જોઈએ. સામાન્ય રીતે એના છાણમાં કૃમિના ઈંડા પસાર થતા હોય છે, તો જે પણ પશુ એનું છાણ પસાર કરતું હોય છે એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને એને એક જ જગ્યાએ ભેગું કરીને એની ગરમીથી જ એ આપોઆપ ઈંડાનો નાશ થઈ જાય છે. તો એ રીતે એને છાણને એના રહેઠાણથી દૂર કરીને એક અલગ જગ્યાએ એનો સંગ્રહ કરવો જોઈએ. त्या रीते योग्य रीते खातरनो निकाल करवो जोईए। તેમજ પશુઓને નદી તળાવ કે નહેરની આસપાસના ઘાસચારા ચરે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ। તેમજ હવા ઉજાસવાળું એનું રહેઠાણ હોય એ ટાઈપનું મેનેજમેન્ટ કરવું જોઈએ। સ્વચ્છ પાણી આપવું જોઈએ, સ્વચ્છ પોષણયુક્ત ખોરાક આપવો જોઈએ। તો આ બધું ધ્યાન રાખવામાં આવે તો કૃમિજન્ય રોગ અને લોહી પરોપજીવી રોગનું નિયંત્રણ થઈ શકે છે। આ પરોપજીવી જે રોગ છે એ પશુઓમાં કઈ ઉંમરે વધુ જોવા મળે છે? કૃમિજન્ય રોગની વાત કરીએ તો કૃમિજન્ય રોગ મુખ્યત્વે જે ચપટા કૃમિ અને પટ્ટી કૃમિ છે એ મુખ્યત્વે પુખ્ત વયના ગ્રુપમાં સૌથી વધારે જોવા મળે છે। અને જે ગોળ કૃમિ છે એમાં ટોક્સોકેરિયા છે, એસ્કેરિયોસિસ છે એ સૌથી વધારે નાના બચ્ચા અને વાછરડામાં જોવા મળતા હોય છે। અને એવી જ રીતે લોહી પરોપજીવીની વાત કરીએ તો લોહી પરોપજીવી રોગ છે એ મુખ્યત્વે પુખ્ત વયના ગ્રુપના જે વય જૂથના પશુઓ છે એમાં સૌથી વધારે
જોવા મળતા હોય છે. પશુઓમાં જે કૃમિના રોગો છે એ કેટલી વાર એને અટકાવવા માટે કેટલી વાર અને કૃમિનાશક દવા છે એ ક્યારે ક્યારે આપવી જોઈએ? પશુપાલકે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે પુખ્ત વયનું પશુ હોય તો એને ચોમાસા પહેલાં અને ચોમાસા પછી એમ 2 વાર દર 6 મહિને કૃમિનાશક દવા આપવી જોઈએ. અને નાનું બચ્ચું હોય તો એને 16 દિવસનું થાય ત્યારે પ્રથમ કૃમિનો ડોઝ આપવો જોઈએ, ત્યારબાદ 3 મહિનાની ઉંમરે અને ત્યારબાદ 6 મહિનાની ઉંમરે એને પ્રથમ અને ત્યારબાદ આ રીતે ઇન્ટરવલ કૃમિના ડોઝ આપવા જોઈએ. હવે જે ચપટા કૃમિ છે એની માટે આલ્બેન્ડાઝોલ છે, મેબેન્ડાઝોલ છે, ઓક્સિક્લોઝેનાઇડ છે, રેફોક્સિનાઇડ છે, આ પ્રકારની દવાઓ એના ઉપદ્રવને નિયંત્રણ કરવા માટે આપી શકાય છે. એવી જ રીતે પટ્ટી કૃમિનો નિયંત્રણ કરવું હોય તો એના માટે પાયરેન્ટ્રલ ડ્રગ છે, નિક્લોસેમાઇડ ડ્રગ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ગોળ કૃમિ છે એનો કંટ્રોલ કરવા માટે તમે બેન્ઝીમિડાઝોલ ગ્રુપની જે દવાઓ છે જેવી કે આલ્બેન્ડાઝોલ છે, મેબેન્ડાઝોલ છે, ફેનબેન્ડાઝોલ છે, આ પ્રકારની દવાઓ આપવાથી ગોળ કૃમિનો નાશ થઈ શકે છે. જ્યારે પણ પશુઓમાં આંતરિક અને બાહ્ય બંને પરોપજીવ હોય ત્યારે આઇવરમેક્ટિન છે, ડોરામેક્ટિન છે જેવી દવાઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પશુઓમાં જે પ્રજનન તંત્ર છે એમાં કયા પરોપજીવ જોવા મળે છે? પશુઓના પ્રજનન તંત્રમાં સૌથી વધારે જે પરોપજીવ જોવા મળે છે એ ટ્રાઇકોમોનાસ ફિટસ છે. અને ટ્રાઇકોમોનાસ ફિટસ નામનો પરોપજીવ છે એ પશુમાં જે પણ ગાભણ પશુ હોય એમાં એ પ્રથમ તબક્કામાં 8 થી 12 વીકમાં એનું ગર્ભપાત કરી નાખે છે. અને આ રોગ છે એ મુખ્યત્વે ઇન્ફેક્ટેડ બુલ, જે ચેપી બુલ હોય, બળદ હોય એના દ્વારા ફેલાતો હોય છે. તો એનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે ગાયને બંધાવા લઈ જાઓ ત્યારે એ બુલ ચેપમુક્ત છે કે નહીં એનું પશુપાલકે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે રોગો છે એના વિશે તમે જણાવ્યું, એના માટે ખાસ કોઈ રસી ખરા જે પશુઓને આપવાથી આ જે રોગો છે એમાંથી તે બચી શકે? મુખ્યત્વે કૃમિજન્ય રોગ કે લોહી પરોપજીવી રોગની સામે બહુ ઘણી ઓછી રસી ઉપલબ્ધ છે. અને એનું રીઝન એ પણ છે કે જે પણ એને લાઈફ સાયકલ છે કે જે એનું જીવનચક્ર છે પરોપજીવનું એ ઘણું જટિલ છે. એના કારણે એની સામે રસી ડેવલપ કરવી, વિકાસ કરવી એ બહુ મોટો પ્રશ્ન છે. પણ તો પણ અમુક જેટલા કૃમિજન્ય પરોપજીવ છે કે ટીક છે કે લોહી પરોપજીવી રોગ છે એની સામે 1 કે 3-4 રસી અવેલેબલ છે. જેવી કે ડાયફિલ નામની વેક્સિન છે જે લંગવર્મ એટલે કે ફેફસાના કૃમિના અગેન્સ્ટમાં એ યુઝ થાય છે. એવી જ રીતે એક લોહી પરોપજીવી રોગ છે થાઇલેરિયોસિસ, જેના અગેન્સ્ટમાં રક્ષાવેક ટી નામની વેક્સિન અવેલેબલ છે જે આણંદમાં NDDB દ્વારા વિકસાવવામાં આવેલ છે. એવી જ રીતે બબેસિયોસિસ છે જેના સામે પાયરોડોગ વેક્સિન છે. તેમજ ટીક ગાર્ડ વેક્સિન છે જે ઈતળીના કંટ્રોલ માટે યુઝ કરવામાં આવે છે. અને ટ્રીચ ગાર્ડ વેક્સિન છે જે ટ્રાઇકોમોનાસ ફિટાસના સામે યુઝ કરવામાં આવે છે. જે રીતે તમે જણાવ્યું છે જે પરોપજીવી આપણે જે રોગો વિશે વાત કરી રહ્યા છીએ, જો કોઈ પણ માલધારી હોય છે કે પશુપાલક હોય એની પાસે ઘણા બધા ઢોર હોય, એમાંથી કોઈ એક જે પશુ છે એમાં આ પ્રકારનો રોગ જોવા મળે તો બીજા પશુઓને રોગ ન ફેલાય એના માટે કેવી કાળજી લેવી જોઈએ પશુપાલકે? કોઈ પશુ માદા બીમાર થયું હોય ત્યારે બીમાર પશુને એ રોગિષ્ટ પશુથી અલગ રાખવા જોઈએ. તેમજ એના જે પણ એ છાણ પસાર કરતું હોય રોગિષ્ટ પશુ એનો યોગ્ય રીતે નિકાલ કરી દેવો જોઈએ. તેમજ જે પણ બીમાર પશુ છે એને કૃમિનાશક દવા આપવી જોઈએ રેગ્યુલર. અને તેમજ એનું જે પણ સપોઝ જે પણ રોગ થયો છે એની રસીકરણ પણ આપવું જોઈએ. સ્વચ્છ પાણી આપવું જોઈએ. પ્રોપર વેન્ટિલેશન એટલે કે હવા ઉજાસવાળું વાતાવરણ મળવું જોઈએ. જંતુપ્રૂફ નેટનો ઉપયોગ કરવો જોઈએ. આ બધી બાબતનું ધ્યાન રાખશો તો એનું બીમારીનું નિયંત્રણ થઈ શકશે. એવી જ રીતે ચોમાસામાં વધુ પડતા રોગો થવાના સંભાવનાઓ રહેલી છે, પણ જો શિયાળા દરમિયાન કે ઉનાળા દરમિયાન પશુઓમાં કેવા રોગો જોવા મળતા હોય છે? આ જે રોગો છે પરોપજીવી અને લોહી માટેના એ ત્યારે પણ શક્ય છે કે થઈ શકે પશુઓને? ચોમાસાની ઋતુમાં આ રોગ સૌથી વધારે જોવા મળતા હોય છે. જેનું કારણ એક તો એની આબોહવા છે, કેમ કે ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોય છે અને તાપમાન વધુ હોય છે. અને જે જીવનચક્ર પરોપજીવને પૂરું કરવા માટે સૌથી આરામદાયક સ્થિતિ છે. ઉનાળામાં પણ ગરમ અને ભેજવાળું થોડુંક વાતાવરણ હોવાથી આ રોગ સૌથી વધારે કમ્પેરેટિવલી ચોમાસા પછી આપણે કહી શકાય કે ઉનાળામાં પણ આ રોગ જોવા મળે છે. અને શિયાળાની ઋતુમાં સૌથી ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળતા હોય છે, કેમ કે એ ટાઈમમાં વાતાવરણમાં એટલું તાપમાન ઊંચું જતું હોતું નથી. જે પરોપજીવની જીવનચક્ર છે એ સહેલાઈથી
કાં તો લાંબા સમય પછી એ પૂરું કરતા હોય છે, જેના કારણે પશુઓમાં સહેલાઈથી આ ચેપ ફેલાતો નથી. કોઈ પણ પશુ છે એમાં કૃમિજન્ય અથવા તો જે પરોપજીવી રોગો છે એ જોવા મળે છે, તો ત્યારે તે સમયે પશુને કેવો ખોરાક દેવો જોઈએ? જ્યારે કૃમિજન્ય રોગ પશુઓમાં થયા હોય ત્યારે પશુઓમાં જનરલી યકૃતમાં અને જઠરમાં સોજો આવતો હોય છે. તો એ ટાઈમમાં આપણે એને ઘાસચારો છે એ લીલો ઘાસચારો આપવો જોઈએ, સૂકો ઘાસચારો આપવો ના જોઈએ, પાણી સ્વચ્છ આપવું જોઈએ. આ પ્રકારનું ધ્યાન રાખશો તો તેનું નિયંત્રણ તમે ઇઝીલી કરી શકીએ છીએ. કૃમિજન્ય છે અથવા તો પરોપજીવી જે રોગો છે ના લક્ષણો કોઈ પશુમાં છે તો એ લક્ષણો કઈ રીતે વર્તાય છે ને ઓળખી કેવી રીતે શકાય? સામાન્ય રીતે પશુઓ છે એ નબળું પડી જતું હોય છે, એની જે પાચન શક્તિ છે એ નબળી પડી જતી હોય છે, કારણ કે એનો જે મુખ્ય અંગો છે, આંતરડા છે, જઠર છે કે એનું શું કહેવાય આ પિત્તાશયની નળીઓ છે કે યકૃત છે, એમાં સોજો આવી જવાને કારણે એની પાચન શક્તિ નબળી પડી જતી હોય છે, જેના કારણે પશુ ખોરાક પચાવી શકતો નથી. તેમજ પશુઓની જે પેલું શું કહેવાય પાણી પીવાનું જે છે એ ઓછું થઈ જાય છે, જેના કારણે પશુ નબળું દેખાય છે, ડિહાઇડ્રેટેડ દેખાય છે, એના જે ઉપરના વાળ છે એ બધા બરછટ થઈ ગયેલા હોય છે, ઝાડા જોવા મળે છે, અને જે ઝાડા છે એ કાળાશ પડતા હોય છે, દુર્ગંધ મારતી હોય, એમાં ચિકાસ હોય. તો આ પ્રકારના ચિહ્નો સૌથી વધારે જોવા મળે છે. એના જડબાના ભાગમાં પાણી ભરાઈ જાય છે, તેમજ જે કમળાના ચિહ્નો જોવા મળે છે. તો આ પ્રકારના ચિહ્નો સૌથી વધારે કૃમિજન્ય રોગોમાં જોવા મળે ત્યારે તમે એનું છાનનો નમૂનો છે એ સૌથી વધારે લેબોરેટરીમાં આપીને એનું તપાસ કરાવી શકાય છે. એવી જ રીતે લોહી પરોપજીવી રોગની વાત કરીએ તો લોહી પરોપજીવી રોગમાં તમે લસિકા ગ્રંથિમાં સોજો આવે છે, સખત તાવ આવે છે. જો પશુઓમાં ઉપર ઈતરડી ચોંટેલી હોય તો એ ટાઈમે તમે એ સસ્પેક્ટ કરી શકો છો કે એમાં લોહી પરોપજીવી રોગ હોઈ શકે છે. અને જો પશુઓની વાત કરીએ તો દેશી પશુઓ કરતાં હાઇબ્રિડ પશુઓમાં સૌથી વધારે લોહી પરોપજીવી રોગો થવાનું વધારે જોવા મળે છે, અને એનો મૃત્યુદર પણ સૌથી વધારે એ ઓલાદમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. લોહી પરોપજીવી અને ખાસ કૃમિજન્ય આજે પશુઓમાં જોવા મળે તો આજે બંને રોગો છે એને કારણે પશુઓના મૃત્યુદરનો આંકડો કેટલો હોઈ શકે, એમાં સંભાવનાઓ છે પશુઓના મોતની? કૃમિજન્ય રોગોની વાત કરીએ તો એમાં મૃત્યુદર ઘણું ઓછું છે કમ્પેર ટુ લોહી પરોપજીવી રોગના. અને જે નાના વાછરડા અને બચ્ચા છે એમાં કદાચ જે ટોક્સોકેરિયોસિસ છે કે એસ્કેરિયોસિસ છે એ મોસ્ટલી વધારે મૃત્યુદર કરતા હોય છે, કેમ કે એ આંતરડાની જે પોલાણ છે એને આખું બ્લોક કરી દે છે, જેથી ખોરાક પચાવી શકતા નથી. પરંતુ કૃમિજન્ય રોગોમાં મૃત્યુદર ઘણો ઓછો છે. જ્યારે લોહી પરોપજીવી રોગ છે એમાં સૌથી વધારે મૃત્યુદર જો ચોક્કસ સમયે અને એને નિયમિતપણે સચોટ એનું પૃથ્થકરણ ના કરવામાં આવે તો એનું નિદાન ના કરવામાં આવે તો તે પશુ મૃત્યુદર એમાં જોવા મળે છે. જી મેડમ, આપણા જે દર્શક મિત્રો છે અને ખાસ પશુપાલક મિત્રો છે એને પશુની સાર સંભાળ અથવા તો આવા કોઈ પણ રોગોમાં પશુ છે એમાં ન આવે અને રોગનો શિકાર ન બને એના માટે શું સંદેશ આપશો? ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પશુપાલકોએ ધ્યાન રાખવું જોઈએ કે એ ગાય ને નદી, તળાવ કે નહેરની આસપાસ ઘાસચારો ચરવા માટે ના મોકલે, તેમજ એનું જે રેગ્યુલર ડીવર્મિંગ એટલે કે કૃમિનાશક દવા આપે, રેગ્યુલર એનું રસીકરણ કરાવે, તેમજ સ્વચ્છ પોષણયુક્ત ખોરાક આપે. તો આ રીતે એનું નિયંત્રણ તમે સહેલાઈથી કરી શકો છો. તો જે રીતે દર્શક મિત્રો અને પશુપાલક મિત્રો, ખાસ મહત્વનો જે વિષય હતો કે પશુઓમાં જે કૃમિજન્ય છે અથવા તો પરોપજીવી લોહી પરોપજીવી જે રોગો છે એને કઈ રીતે નિયંત્રણમાં લઈ શકાય, ખાસ કરી અને પશુઓની સાર સંભાળ, જે રીતે એને આહાર આપવો, ખોરાક આપવો, એની સ્વચ્છતાનું ધ્યાન રાખવું, ખાસ જે પશુ જ્યાં બાંધવામાં આવ્યું છે તે સ્થળ છે એકદમ ચોકસાઈ સાથે સ્વચ્છ રાખવું, સાથે જે પશુઓ છે એ પશુઓ ક્યાં ચારવા જાય છે, જે ચરાવવા માટેનું એમનું ઘાસનું જે ચરવાની જે જગ્યા હોય છે એની કાળજી લેવી જેવા અનેક બાબતોનું ધ્યાન રાખી આપણે પશુઓને જે ગંભીર બીમારીઓ છે એમાંથી બચાવી શકીએ છીએ. ખૂબ સારું એવું દૂધનું ઉત્પાદન છે અને આપણા પશુઓ પણ ખૂબ સ્વસ્થ રહે તે માટે આ કાળજી લેવી ખૂબ જરૂરી છે. તો મેડમ આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર નીલિમા બ્રહ્મભટ્ટ. મેડમ, આપ અમારી સાથે જોડાયા, આપણા પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.